ઉધારમાં સામાન આપવાની ના પાડતા હત્યા। નવાગામ ઘેડ વિસ્તારમાં પાડોશીએ દુકાનદારને છરીથી રહેંસી નાખ્યો। પરિવારમાં શોકનો માહોલ છવાયો। જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગોપાલ ચોકમાં દુકાન ધરાવતા દુકાનદાર પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે। ઉધારમાં કરિયાણું લેવા આવેલા આરોપીને દુકાનદારે અગાઉના રૂપિયા આપી જવાનું અને ઉધાર ન આપવાનું કહ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા શખ્સે ઘરે જઈ પરત છરો લઈને આવી દુકાનદાર સમજે તે પૂર્વે હુમલો કરી છાતીના ડાબા ભાગે એક મરણતુલ ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। નાસી ગયેલા આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે। પિતાના નિધનથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ બનાવના પગલે ક્ષત્રિય પરિવારના શોકમાં ગરકાવ થયો છે। શહેરના નવગામ ઘેડ વિસ્તારમાં ગોપાલ ચોકમાં રહેતા સહદેવભાઈ કેશુભાઈ ઠાકોર શ્રીજી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે। ગઈકાલે રાત્રે તેઓ દુકાનમાં હતા ત્યારે બાજુમાં રહેતો જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભાઈ વાળા નામનો શખ્સ કરિયાણું લેવા આવ્યો હતો। જોકે દુકાનદાર સહદેવસિંહે અગાઉના માલ સામાનના બાકી રૂપિયા આપી જવા કહી પૈસા વગર માલ આપવાની ના પાડી દીધી હતી, જેને લઈને ઉશ્કેરાયેલા આરોપી જયદીપ પોતાના બાજુમાં આવેલા ઘરે ગયો હતો અને છરી સાથે બહાર આવી દુકાનદાર કંઈ સમજે તે પહેલા જ આરોપીએ છરીનો એક ઘા દુકાનદારના છાતીના ડાબા પડખાના ભાગમાં ફટકારી દીધો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।